દહેજની દીપક નાઇટ્રાઇટ કંપનીની વેરહાઉસમાં રહેલ ₹11 લાખના કેટલિસ્ટ કેમિકલની ચોરી અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. દહેજની દીપક નાઇટ્રાઇટ કંપનીમાં નાઇટ્રોજનમાં રિએક્શનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ઉપયોગી કેટાલિસ્ટ કેમિકલ મહારાષ્ટ્રના ડોંબિવલી ખાતેની ઇવોનિક કેટાલિસ્ટ કંપનીમાંથી મંગાવવામાં આવ્યું હતું. તેમણે કુલ ₹38.15 લાખની મત્તાનું 89.51 કિલોગ્રામ જેટલું કેટાલિસ્ટ કેમિકલ મંગાવ્યું હતું, જે તેમણે કંપનીના વેરહાઉસમાં અલગથી બનાવેલા પતરાનું નાનું કેબિન બનાવી તેમાં રાખ્યું હતું. કંપનીમાં પ્રોડક્શનમાં તેમણે કુલ 62 કિલો જેટલું કેટાલિસ્ટ કેમિકલ વાપર્યું હતું, જે પૈકીનું ₹11.50 લાખની મત્તાનું 27 કિલો કેટાલિસ્ટ એક કારબામાં ભરી વેરહાઉસના કેબિનમાં મૂક્યું હતું અને કેબિનને બંધ કરી તેની ચાવી સ્ટોર એક્ઝિક્યુટિવ વિનોદ સહાયની પાસે હતી. દરમિયાનમાં કંપનીમાં કેટાલિસ્ટ કેમિકલની જરૂરિયાત હોય તે લેવા જતા કેબિનનું તાળું તૂટેલું હોવાનું જણાયું હતું, જેથી કોઈ ચોરે તેમના વેરહાઉસમાંથી ચોરી કરી જતા કોમર્શિયલ મેનેજરે દહેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.